હેલો સાંભળો હો, હમણાં કમુરતા ઉતરે ને પછી મારા ભાઈના લગ્ન આવે છે તો તમે મને 15,000 વાળી સાડી લઈ દેજો. હું કીધું તારા ભાઈના લગ્નમાં અને તારે 15,000 ની સાડી લેવી છે? હવે એક કામ કર, તું આપણી મેડી માથે જા, ચોપડો ને બોલપેન લઈને ત્યાં ક્યાં ક્યાં ઝાડ ઉગ્યા ને ખાલી લખીને લેતી આવજે. અહીંયા પછી વિચારશું, લખી આવજે. આ ચોપડો અને આ બોલપેન. હવે જાકે નામ લખો. આ હે દ્રાક્ષનું દ્રાક્ષ. આ હે ગુલાબ. ગુલાબનું ઝાડ. આ હે સફેદ ગુલાબ. સફેદ ગુલાબ. આ હે કેસરી ગુલાબ. કેસરી ગુલાબ. આ હે ગુલાબી ગુલાબ. ગુલાબી ગુલાબ. આ હે ગુલાબ લાલ કલર. ગુલાબ. આ હે ધાણા ભાજી. ધાણા ભાજી. આ હે મેથી. મેથી. આ હે રીંગણા. રીંગણા. હાલો થઈ ગયું. અલ્યો આ બધા ઝાડના હું નામ લખી આવી હો. હવે હું શું કરું? નામ લખી બધા ઝાડના. હવે એક કામ કરે, અહીં બેસી જા, મને બધા એક એક ઝાડના નામ સંભળાવ. દ્રાક્ષનું ઝાડ, પછી ગુલાબનું ઝાડ, કેસરી ગુલાબ, લાલ ગુલાબ, પછી ધાણા ભાજી, મેથી. હવે એમાં જોતો ચોપડામાં એક એમાં પૈસાનું ઝાડ જોતો. એમાં ન લઈ દેવી હોય તો પેલા જ ના પાડી દેતા હોય તો ઉપર ધક્કો ખરાવ્યો તો નામ લખાઈ આવ બધાય. પૈસાનું ક્યાંય ઝાડ હોતું હોય છે?